મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેન, જો તમે બધા પણ અહીંયા આવી અને બોલી શકો એટલા જ્ઞાની છો. કેવળ અમે જ હોશિયાર છીએ એવું નથી, પણ સમય મર્યાદા છે. એટલે ઘણા બધા આગેવાનો કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બધાથી આવેલા છે. પણ બધા વડીલોએ એક યાદી તૈયાર કરી અને આપણે આપણી જ વાતો કરીએ એ તો બધાને ખબર છે. પણ જે અન્ય સમાજ અને જ્ઞાતિના તમામ આગેવાનો અનુરુસિંહજી જાડેજા, ગણપતસિંહ બાપુ અને એમના પરિવાર દ્વારા જે સમાજ ઉપયોગી કાર્યો થયા છે એને શાંતિ રાખજો, એને બિરદાવ્યા છે અને એમાં આપણે સૌએ સુર પુરાવીએ છીએ. પત્રકાર મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. કારણ કે તમે એ સત્તાનો ચોથો સ્તંભ છો અને અમારી વાત અમે બૂમો પાડી પાડીને અહીંયા બોલીએ રીબડાના બજારમાં, પણ જો તમે માધ્યમથી ને લો નહીં તો અમારી વાત જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચે નહીં. એટલે આપ બધાનો પણ આભાર વ્યક્ત કરું. પુરોગામી વક્તાએ સુંદર વાત કરી. મારા વાતનું સંકલન ફક્ત 5 મિનિટમાં પૂરું કરીશ. રામાયણનો એક દાખલો આપવા માંગુ છું. જ્યારે સીતાજીની શોધમાં લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો, ત્યારે રામજી સાથે લક્ષ્મણજી પણ હતા. તો રામચંદ્ર ભગવાન સમુદ્રના આગળ વિનંતી કરવા માટે 3 દિવસ બેઠા હતા, ઉપવાસ ઉપર તપ કરવા બેઠા હતા. અને અમને કહ્યું, હે સાગરદેવ, અમારી ધર્મ પત્નીનું લંકાનો રાજા રાવણ હરણ કરીને લઈ ગયો છે અને આ એક ધર્મ યુદ્ધ છે, તો તમે અમને જવાની જગ્યા આપો. તો અમારામાં પણ થોડાક લક્ષ્મણ જેવા હમણાં બોલ્યા ને કોઈ ભૂલી ગયા છે. લક્ષ્મણે કીધું ભાઈ તપ ના કરવાનું હોય, ઉલાણી મુકાય સમુદ્ર, ચૂકવી દેવા પડે. ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કે ધીરજ રાખો, ધીરજથી બધું થશે. અને બીજો દાખલો આપું કે જયારે રાવણ એમના પુત્ર, પરાક્રમી પુત્ર મેઘદાંતનું અવસાન થયું અને ગુસ્સામાં આવ્યા, ત્યારે એકદમ બાણોની વર્ષા ભગવાન રામ ઉપર કરી. ત્યારે રામ ભગવાને ધીર ગંભીર થઈ અને રાવણને કહ્યું કે લંકેશ, તમે શાંતિથી યુદ્ધ કરો, તમારા બાણ બગડી રહ્યા છે. એટલે યુદ્ધમાં પણ શાંતિ રાખવી પડે કે ના રાખવી પડે? કોઈ યુદ્ધ શાંતિ વગર જીતાતું નથી. એટલે અહીંયા આપણા બધાએ વાત મૂકી કે સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટના બંધારણના ચુકાદાનું અમે સ્વીકાર કરીએ છીએ. અને કદાચ કોઈ વ્યક્તિ વિશે, કોઈ સમાજ વિશે, કોઈ આગેવાન વિશે કદાચ ભૂલમાં બોલી ગયા હોય તો એના માટે અમે દર ગુજરશીએ. અને અમે અહીંથી કહેવા માંગીએ છીએ કે એમના પોતાના વિચારો છે, અહીંયા ભેગા થયા એ લોકો એ વિચારો સાથે સંમત નથી, એવું પણ આપણે કહેવા માંગીએ. કારણ કે આપણે જાણીએ છીએ, આપણે આશાવાદી છીએ, આ સંમેલન કોઈની સામે છે જ નહીં. વારંવાર કહું છું, આપણે આશાવાદી છીએ. એટલે જે આગળના વક્તાઓએ આખી વાતને વણી લીધી છે એનું પુનરાવર્તન કરતો નથી. આપણે એક કમિટી બનાવીશું, એનો સમય આવશે ત્યારે એ કમિટી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને એમાં આપણી સાથે આપણા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ છે. આપણે કોઈ ઉતાવળ કરવાની નથી. એટલે આપણે જરૂરથી પરિણામ લઈશું. આપ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, આ બધા પધાર્યા છો. આ સ્વયંભૂ હતું, આનો કોઈ આયોજક નહોતો. અને આપ બધાએ જે ઉમળકો બતાવ્યો છે એ બદલ આપ સૌનો સમાજના એક કાર્યકર તરીકે આભાર માની અને 1-2 જણને હજુ આપણે બોલવા દેવાના છે. અહીંયા બધા સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ આવી છે. મારા ઉપર મેસેજ પણ આવ્યો છે કે અમે તમારી સાથે છીએ, પણ કોઈનું નામ દઈશું, કોઈનું નામ નહીં દઈએ તો ખોટું લાગશે. માટે મારી વાતને આપણે સૌએ શાંતિથી સાંભળી અને સારું જ આપણે પરિણામ આવશે એવો આપણે આશા વ્યક્ત કરી અને આપ સૌનો પુનઃ આભાર. બોલો ભારત માતા કી જય.